15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. એમએએમ હાઈસ્કૂલની પહેલથી ઇખરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે એકતાનો મહાસંગ્રામ. દેશભક્તિ, સ્વચ્છતા અને સેવાનો ત્રિવેણી સંગમ યોજાયો. ભારતના 79મા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આબુના ઇખર ગામે સંસ્થાકીય એકતા અને સામૂહિક શક્તિનું એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ગામની તમામ મુખ્ય સંસ્થાઓને એક મંચ પર લાવવાનો શ્રેય શાળા સંચાલક મંડળના સભ્ય અને સમાજસેવક શ્રી ઇલિયાસ આદમ મરજાને જાય છે. તેમના જ પ્રયાસોથી મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલની પ્રેરણાદાયી પહેલ હેઠળ ઇખર પ્રાથમિક કુમાર કન્યા શાળા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ સાથે મળીને ગામમાં દેશભક્તિ, સ્વચ્છતા અને સેવાનો જીવંત ત્રિવેણી સંગમ રચ્યો હતો. ઉપરાંત શાળાના આચાર્ય એમ. એ. પટેલના માર્ગદર્શન અને પ્રોત્સાહનને કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. આ ઐતિહાસિક એકતાનું કેન્દ્રબિંદુ એમએમ હાઈસ્કૂલનું એનએસએસ યુનિટ રહ્યું, જેનું કુશળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર મુસ્તકીમ ખોડા અને શિક્ષક અબ્દુલ ગફુર બક્ષ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા યાત્રામાં જ્યારે તમામ સંસ્થાઓના સભ્યો અને વિદ્યાર્થીઓ એક સાથે તિરંગો લઈ નીકળ્યા ત્યારે તે માત્ર એક રેલી નહીં પણ ઇખરની એકતાનો જયઘોષ બની ગઈ હતી. યાકુબ પટેલ, ભરૂચ.